हरी हरी बोल, जय हो जय हो। अरे अरे બેહો ભા બેહો બેનુડી બેહો अरे જેને સંત સમાગમ નિત્ય કરો જરે અને ઉગડે મુક્તિના દ્વાર अरे अरे ગુરુદેવ પ્રભુ રાજી થશે એ છૂટી જશે સંસાર. खमा અમો બધાને તમે એવું જ્ઞાન આપો કે સંસાર સાગરમાંથી તરી જઈએ અને તન સાથેનું, મન સાથેનું અને ધન સાથેનું તાદાત્મ્ય તૂટી જાય અને પરમાત્મા સાથેનું તાદાત્મ્ય થઈ જાય અને જીતે જી મુક્તિનો અનુભવ થાય. એટલે અમારા ઉપર કૃપા કરજો મારા ગુરુદેવ. હરિઓમ. ગમે હો, આવું ગમે. આ વાત ભાઈએ કીધી મને ગમે હો. મર્યા પછીનો વાયદો મને ન ગમે. જીતે જી મુક્તિ, એ વાત મને બહુ ગમે. હાલો આજે એ જ કથા કરીશું, જીતે જી મુક્તિ. વાયદાનો માલ બંધ, રોકડિયો પાક. બરાબર છે? ઓહો તો કહો. નારાયણ 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 નારાયણ. હરિ 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 ગમ ગણપતયે નમઃ. ગમ ગણપતયે નમઃ. શ્રી ગણેશાય નમઃ. શ્રી ગણેશાય નમઃ. સરસ્વત્यै નમઃ. સરસ્વતય નમઃ. ગુરુભ્યો નમઃ. ગુરુભ્યો નમઃ. તમ નમામિ હરિં પરમ. તમ નમામિ હરિં પરમ. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. ભગવત ગીતા એ ભગવાનના અનુભવની પોથી છે. ભગવત ગીતા જીતેજી જીવતાજી મુક્તિનો અનુભવ કરાવનાર સદશાસ્ત્ર સદગ્રંથ છે. બ્રહ્મસૂત્ર ને ઉપનિષદો તો વિદ્વાનો માટે છે, જ્યારે ભગવત ગીતા તો વિદ્વાન અને સર્વસામાન્ય ભક્તો માટે પણ ભાથું પીરસવાની ક્ષમતા ધરાવે છે. ગીતા કર્મ કરવા છતાં કર્મમાં કર્તૃત્વ ભોક્તૃત્વની ભૂલ મટાડે છે. ગીતા જીવન મુક્તિનો વિલક્ષણ આનંદ અનુભવ કરી શકાય તેવું જ્ઞાન દે છે. ગીતા અજ્ઞાન નિવૃત્ત કરે છે, કર્મમાં કર્તાપણાની ભ્રાંતિ દૂર કરે છે. સ્વર્ગીય મુક્તિ યજ્ઞ યાગ કરે અને મર્યા પછી થાય છે. સાયુજ્ય લોક, સાયુજ્ય મુક્તિ ઈષ્ટની ભક્તિ કરનારને મળે છે.
સામીપ્ય મુક્તિ દ્રઢ ભક્તિ કરનારને મળે છે. સાલોક્ય મુક્તિ સામાન્ય ભક્તિ કરનારને મળે છે. સારૂપ્ય મુક્તિ અતિ દ્રઢ ભક્તિ કરનારને મળે છે. પણ એ બધી મુક્તિઓ મર્યા પછી મળે છે અને સમય જતાં વળી પાછો જન્મ લેવો હોય તો ધરતી પર જીવાત્માને આવવું પડે છે. જ્યારે જીવન મુક્તિ મર્યા પછી નહીં, જીવતા જી, અને એકવાર મુક્તિનો અનુભવ થયો તો પછી બંધન નહીં. તે જીવન મુક્તિ સર્વોપરી છે. રાઉન્સરભાઈએ કહ્યું કે અમને જીવન મુક્તિ એટલે બહુ ઊંચી વાત માંગી. જીવન મુક્તિનો માર્ગ ભગવાન કૃષ્ણ ગીતામાં કહે છે, આપ ભગવાનના શ્રી મુખેથી જે વચન નીકળ્યા છે તે ઉચ્ચારણ કરીને આપનું હૈયું વધારે પાવન થવા દો. ગીતાકારના શ્રી મુખેથી જે વચન નીકળ્યા છે એ તમારા મુખથી ઉચ્ચારણ થાય. ગીતાની મહિમા અદ્વિતીય છે. ગીતાનું જ્ઞાન અદ્વિતીય છે. ગીતાનો પ્રભાવ અદ્વિતીય છે. વિશ્વના તમામ ધર્મગ્રંથો સૌને સન્માનથી અમે જોઈએ છે, પણ ગીતા આગળ તો હૈયું અને માથું ઝૂકી જાય છે. ગીતા અહિંસક ઉપર વાર કરવાની મનાઈ કરે છે અને હિંસકથી ભયભીત થવાની બી મનાઈ કરે છે. ગીતા કર્તવ્ય કરવાની પ્રેરણા આપે છે, પણ કર્તાપણાની ભૂલ મટાડવાની પણ એટલી જ પ્રેરણા આપે છે. દ્વંદ અને મોહથી ઉત્પન્ન થયેલા જીવો જન્મ મરણના ચક્કરમાં જાય છે, જીવન મુક્તિથી વેગળા રહે છે. ભગવાન કહે છે, ઈચ્છા દ્વેષ સમુત્થેન ઈચ્છા દ્વેષ સમુત્થેન દ્વંદ મોહેન ભારત દ્વંદ મોહેન ભારત સર્વભૂતાની सम्मोहम् સર્વભૂતાની सम्मोहम् સર્ગે યાન્તિ પરમ તપ सर्गे यान्ति परं तप. હે ભરતવંશમાં ઉત્પન્ન થયેલા પરમ તપ, શત્રુઓને આતતાઈઓને તપાયમાન કરનાર હે પરમ તપ. ઈચ્છા એટલે રાગ અને દ્વેષ થી દ્વંદ અને મોહ ઉત્પન્ન થાય છે. સંપૂર્ણ પ્રાણીઓ આ સંસારમાં તે ઈચ્છા દ્વેષથી દ્વંદ મોહથી મૂઢતાને પ્રાપ્ત થયા છે, એટલે કે જન્મ મરણના ચક્કરમાં અટવાયા કરે છે. જો વિવેક જાગૃત કરવામાં આવે તો રાગ અને દ્વેષ, ઈચ્છા દ્વેષનું શમન થાય. જેમ પિત્ત પ્રકોપનું શમન દૂધથી, સાકરથી, ઘીથી થાય છે, તેમ ઈચ્છા અને દ્વેષનું શમન વિવેકથી, વૈરાગ્યથી, મોક્ષની ઈચ્છાથી થાય છે. કફનું શમન જેમ ચણા વગેરે સાત્વિક આહારથી થાય છે, કફશામક આહારથી, તેમ ઈચ્છા અને દ્વેષનું શમન કરીને આ જીવે દ્વંદ મોહરૂપી મૂઢતાથી પાર થવા માટે જ જન્મ લીધો છે ખરી રીતે તો. પણ એ બાજુ દુર્લક્ષ્ય સેવીને આ જીવાત્મા મૂઢતાને પામ્યો છે. અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ તેન મોહંતિ જંતવાહ. અજ્ઞાનથી એમનું સાચું જ્ઞાન આવૃત થઈ ગયું છે. પેટ પાલું પશુની જેમ અટવાઈ રહ્યા છે. તેવા જ લોકો હૃદયમાં હૃદયેશ્વર હોવા છતાં દુઃખી છે, અશાંત છે, કર્મ બંધનમાં ફસાયા છે ને જન્મ મરણના ચક્કરમાં ફરીથી બિચારાઓ
ખેંચાયા જાય છે. ઈચ્છા દ્વેષ સમુત્થેન દ્વંદ મોહેન ભારતાઃ સર્વભૂતાની सम्मोहम सर्गे यान्ति परम तपः. हे भरतवंश में उत्पन्न परम तप इच्छा और द्वेष से उत्पन्न होने वाले द्वंद मोह से मोहित संपूर्ण प्राणी संसार में मूढ़ता को अर्थात जन्म मरण को प्राप्त हो रहे. इच्छा ने द्वेष रहित अर्थात राग ने द्वेष रहित जो कर्म કરવામાં આવે, રાગ અને દ્વેષ જેમ જેમ ઓછા થાય તેમ તેમ હૈયામાં સુખ, શાંતિ, આનંદ, સબળતા ને સ્વાસ્થ્યના કણ વધારે ઉત્પન્ન થાય છે. જેટલા જેટલા ઈચ્છા ને દ્વેષ વધારે તેટલા તેટલા માણસ ખિન્ન, તેટલા તેટલા અશાંત. ગઈકાલે અમેરિકાના ભક્તોએ મને ફોન ઉપર સમાચાર આપ્યા કે 46% વિદ્યાર્થીઓ, અમેરિકાના છોકરાઓ ખિન્ન, અશાંત અને ડ્રગ્સના શિકાર થઈને પોતાનું જીવન વેડફી રહ્યા છે. છેતાલીસ 46% ગોરા છોકરાઓ, ગોરાઓની સંતતિ, 12% કાળિયાઓની. પણ આપણા ભારતથી આવેલા છોકરાઓ તે આત્મહત્યાના પ્રસંગોમાં એમના નામ નથી આવતા. એમણે ટકાવારી ગણાવી. અશાંત થયેલા 146 તો ગોરા છોકરાઓ આત્મહત્યા કરે છે, 12 કાળિયાઓ કરે છે, બીજા અમુક જુઈશ ને બીજા ત્રીજા. પણ આપણા ભારતના સંસ્કારોથી છોકરાઓમાં સમજ છે, સહિષ્ણુતા છે, રાગ દ્વેષ ઓછો હશે, એમાં આપણા ભારતથી આવેલા છોકરાઓનો આંકડો નથી આવ્યો. દુઃખ આત્માનો સ્વભાવ નથી, શોક આત્માનો સ્વભાવ નથી, અશાંતિ અને જન્મ મરણ આત્માનો સ્વભાવ નથી. દુઃખ, શોક, અશાંતિ અને પીડા આત્માના અજ્ઞાનથી થાય છે. અને આત્માનું જ્ઞાન મેળવવા માટે મનુષ્ય જીવન મળ્યું છે. જો ન તરે ભવસાગર નર સમાજ અસ પાઈ સોકૃત નિંદક મંદમતી આત્મહન અધોગતિ જાય. જે મનુષ્ય જીવન પામીને ભવસાગર તરવાનું જ્ઞાન નથી મેળવતો તે કૃતજ્ઞ છે. દાતાએ દીધેલા શરીરનો ઉપયોગ પેટ પાળું પશુ જેવો કરીને ભવાટીમાં ભમવા જાય છે. जिन हरि कथा सुनी नहीं काना श्रवण रंध्र ए भवन समाना. જેમણે પોતાના કાનથી હરિકથાનું શ્રવણ નથી કર્યું તેઓના કાન સાપના દર જેવા કયા છે. જો નહીં કરહી રામ ગુણ ગાના જીહ સોદાદુર જીહ સમાના. જે ભગવત ગુણ ગાન કરીને પોતાનું હૈયું સુખ, શાંતિ, સાનંદતા અને સબળતા અને સ્વાસ્થ્યથી પાવન કરતો નથી તેની જીભ તો દેડકાના જીભ જેવી છે. कथा कीर्तन जा घर नहीं संत नहीं मेहमान वा घर जमड़ा डेरा दीना सांझ पड़े शमशान. જેમ મરેલા બકરા, માછલા ને મરઘા પેટમાં, જેમ મરેલા મનુષ્યો શમશાનમાં લઈ જવામાં આવે છે તેમાં મરેલા પ્રાણીઓ પેટમાં પૂરનારો વ્યક્તિ સુખ માટે કેટલા કેટલા ફાંફા મારે છે. હિન્દુ ધર્મના મહાપુરુષોએ લાખો વર્ષ પહેલા જે કહ્યું માંસાહાર એટલે પાપ, પાપનું ફળ દુઃખ. હવે વિજ્ઞાનીઓ કહે છે કે માંસાહારથી આટલા આટલા રોગો થાય છે. જેમનું માંસ ખાવાનું હોય છે એની હત્યા થાય છે, એને મારવામાં આવે છે. એ વખતે અશાંત હોય છે, ખિન્ન હોય છે, ઉદ્વિગ્ન હોય છે, ભયભીત હોય છે. અને એની અશાંતિ, ખિન્નતા, ઉદ્વેગ અને ભય એના રોમે રોમમાં, એના માંસની પેશીઓમાં વ્યાપી જાય છે. માંસ ખાનારને એની સીધી અસર થાય છે. માંસ ખાનારના બાળકને કેન્સર વગેરે થઈ શકે એવું અત્યારે વિજ્ઞાનીઓ કહે છે.
આપણા શાસ્ત્રોએ તો કહ્યું માંસ માંસ સબ એક હૈ, हिरणी बकरी गाय आंख देख नर खाते निश्चय नरक में जाए। વિજ્ઞાનીઓ કહે છે કે એમાં પાચન તંતુઓ નથી હોતા, ફાઈબરની કમીના કારણે માંસ પચાવવા માટે જીવની શક્તિ વધારે ખર્ચ થાય છે, એટલે અકાળ મૃત્યુ જોઈએ, જલ્દી મરવું હોય તો માંસાહાર કરવો જોઈએ, ખિન્ન અશાંત થવું હોય તો માંસાહાર કરવો જોઈએ, અને બુદ્ધિ ઈશ્વર સાક્ષાત્કારથી બેલ મારી જાય એવું કરવું હોય તો એને દારૂ પાઈ દો। દારૂ પીનારની બુદ્ધિમાં આત્મ સાક્ષાત્કાર પરમાત્મા પ્રાપ્તિની યોગ્યતા નષ્ટ થઈ જાય છે। એવો કોઈ પણ દારૂડિયો આજ સુધી જોવામાં આવ્યો નથી કે જેણે પરમાત્માનો સાક્ષાત્કાર કરી લીધો હોય। 5 મહાપાપમાં દારૂ મહાપાપ ગણવામાં આવે છે। તો માંસ અને દારૂ આપણી બુદ્ધિની યોગ્યતાને સ્વાસ્થ્ય, શરીરનું સ્વાસ્થ્ય હણનારા છે। પણ છતાંય ગુરુ નાનક કહે છે કે તમારે નશો કરવો હોય તો કરી લ્યો। ભંગ બસુડી સુરાપાન ઉતર જાય પ્રભાત, નામ નशे में नानका छका रहे दिन रात। ઈશ્વર સુમરણનો નશો, ઈશ્વર જ્ઞાનનો નશો, ઈશ્વરીય જ્ઞાન પ્રાપ્ત કરી લો અને એમાં તમે જ્ઞાનમય દ્રષ્ટિ રાખો। રાગ અને દ્વેષથી તમારું સુખ, તમારી શાંતિ, તમારી સાનંદતા, તમારી સબળતા ને તમારું સ્વાસ્થ્ય નષ્ટ થાય છે। જેમ જેમ રાગ દ્વેષને તમે નષ્ટ કરશો, ઓછા કરશો, તેમ તેમ સુખ, શાંતિ, સાનંદતા, સબળતા ને સ્વાસ્થ્ય, બુદ્ધિનું સ્વાસ્થ્ય, મનનું સ્વાસ્થ્ય અને તનનું સ્વાસ્થ્ય, આ બધા જ સ્વાસ્થ્ય તમારા રાગ અને દ્વેષથી પ્રભાવિત થાય છે। હવે રાગ દ્વેષને નિર્મૂળ કરવાના ઉપાય તરફ દ્રષ્ટિ નાખવી જોઈએ। જે વસ્તુમાં રાગ હોય, જે પરિસ્થિતિમાં રાગ હોય, તે વસ્તુનો સદુપયોગ કરો, તે પરિસ્થિતિનો સદુપયોગ કરો। બાલ ગંગાધર તિલકને એમની પત્નીએ હાપૂસ કેરી અને કેસર કેરી સમારીને આપી, એક એક ચીરી ખાધી, છોકરાઓને દઈ દે, નોકરાણીને દઈ દે। કેમ? સારા નહોતા? કેરી સારી નહોતી કે બહુ સારી હતી? મીઠી નહોતી કે મજાની હતી? સુગંધ પણ ખૂબ હતી। તો ભૂખ નથી કે ભૂખ તો કકડીને લાગી છે? તમને ભાવતી નથી કે ભાવે છે ખૂબ? પણ જેમાં રાગ હોય ને એનું વિતરણ કરવાથી રાગ નિવૃત્ત કરવાનો છે, રાગ ઊંડો મારે ઉતારવો નથી। માનમાં રાગ હોય તો માન દેવાનું ચાલુ કરી દો, ધનમાં રાગ હોય તો દાન કરવાનું ચાલુ કરી દો। જ્યાં જ્યાં રાગ છે ત્યાં ત્યાં બંધન છે, જ્યાં જ્યાં દ્વેષ છે ત્યાં ત્યાં અશાંતિ અને બંધન છે। રાગ અને દ્વેષથી પોતાના ચિત્તને વિનિર્મુક્ત કરો તો જીતે જી મુક્તિ। મર્યા પછીનો વાયદો નકામો, જીવન મુક્તિ। રાગ અને દ્વેષ। મારી બા 86 વર્ષના હતા ને ડૉક્ટરે કહ્યું કે લીવર, કિડની, ફલાણું ઢીંગણું બધું ખલાસ જેવું છે, 1 કલાકથી વધારે નહીં જીવે। રાગની જગ્યાએ માના હૃદયમાં શ્રદ્ધા હતી। જેમ અરુંધતીની માનીમાં દેવહૂતિ માતાએ પોતાના દીકરામાં રાગ નહીં પણ શ્રદ્ધા કરી, આત્મજ્ઞાની પુત્રમાં, તેમ મારી બાએ શ્રદ્ધાથી મને કહ્યું કે પ્રભુ મને હવે જવા દો। મેં જોયું કે રાગ નથી, શ્રદ્ધા છે, એનો સદુપયોગ થવા દો। મેં કીધું નહીં જવા દઉં તો હું શું કરું? હું મંત્ર આપું છું, તમે જપ કરો। એમણે શ્રદ્ધાથી મંત્ર જાપ કર્યો। શ્રદ્ધા શ્રેય એટલે સત્ય, ધા એટલે ધાવન કરવું, સત્ય તરફ યાત્રા કરવી, એનું નામ શ્રદ્ધા છે। એમણે જપ ચાલુ કર્યો। 1 કલાકમાં જે ડૉક્ટરોએ અને વૈદ્યો કહ્યું કે મરી જવાના છે, તે કલાક પછી તો રિકવરી થઈ। 1 કલાક, 1 દિવસ, 1 મહિનો, 2 મહિના, 25 મહિના, 30, 40, 50, 60 મહિના વીતી ગયા। 86 વર્ષના હતા ને 91 પૂરા કર્યા ને 92 વર્ષ છે। અને છેલ્લે પાછા મેં એમના શરીરની સ્થિતિ જોઈ, મેડિકલ રિપોર્ટ તો બધું સુવ્યવસ્થિત છે, પણ શરીર હવે થાક્યું છે। હૃદય ધબકારા લેવાની હવે શક્યતા ઓછી થઈ। 2 ધબકારા મારીને 1 ધબકારો વિશ્રાંતિ પામે।
કોઈક વખતે 7 ધબકારા લઈને 1 ધબકારો છોડી દે છે, કોઈક વખતે 18 ધબકારા લે, 2-3 ધબકારા લઈને આરામ કરે, વળી પાછો મેં એમની સાથે હાથ મિલાવે ને ઓમ 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 કરાવે એટલે 70 ધબકારા લીધા. એ શ્રદ્ધાને આભારી છે. વારંવાર હું પૂછતો છેલ્લા દિવસોમાં તમારી શું ઈચ્છા છે કે કંઈ નહીં, તમને સોનામાં જોખીશું તો કે ના મને આ બધું નહીં ગમે, આવું નહીં. તમને જોખે ભલે ભક્તો. મેં કીધું એ સોનું સારા કામમાં વાપરવા ટ્રસ્ટમાં મહિલા ઉત્થાનને આપી દઈશું ટ્રસ્ટને અને સારા કામમાં વાપરીશું. તો કે હા એ સારા કામ થવા દો આ રીતે ભલે, પણ મને નહીં જોખતા. તમારું મંદિર બનાવી ના, તમારી શું ઈચ્છા છે? ગંગાને આવવા જેવું છે કે આપણે જ ગંગા સ્વરૂપ છીએ ને. હું તો નહીં આવ્યા ને આપણે તો આટલી વાર. હવે કંઈ જવાની ઈચ્છા છે કે ના? કંઈ ખાવાની ઈચ્છા છે, ભોગવવાની, કોઈ દીકરીઓને બીજા ત્રીજાને કંઈ આપવાનું કે અપાઈ ગયું બધું શાંતિ. શું ઈચ્છા છે કે શું ઈચ્છા કરવાની એમાં? આપણે તો આત્મા છીએ ને બ્રહ્મ છીએ, પછી ઈચ્છા છે નહીં. એટલે મારા ચિત્તને સંતોષ થયો કે એમની શ્રદ્ધાએ વિશ્વાસનું રૂપ લીધું. શ્રદ્ધા વિશ્વાસ સ્વરૂપિણો, શ્રદ્ધા સ્વરૂપિણીમાં પાર્વતીને વિશ્વાસ સ્વરૂપ ભગવાન શંભ સદા છે. અવ્યક્ત માટે શ્રદ્ધા હોય છે ને વ્યક્તમાં વિશ્વાસ, અથવા વિશ્વાસ અવ્યક્તને વ્યક્ત કરી દે, એનું નામ વિશ્વાસ. શ્રદ્ધા વિશ્વાસથી પરમ મંગલ થાય છે. મંગ ધાતુથી મંગળ થયું છે. જે વીતી ગયું તે જવા દો, આગળ વધો, ક્યાંક અટવાશો નહીં, ક્યાંય ચોંટી રહેશો નહીં. જે જન્મે તે જન્મે, અને જે ગયા એની પાછળ રાગ કે દ્વેષથી પ્રેરિત થઈને છાતી કૂટીને હૈયા કોતરીને હૈયામાં હોળી કરશોમાં. આ તો સંસાર છે. ભગવાન રામના પિતા પણ આ સંસારથી પૂર્ણ સુખી થઈને ન ગયા. ભગવાન શિવજીના ઘરમાં કોક વખતે તો કલહ થયો, એટલે આપણા ઘરમાં કલહ થાય તોય જવા દો, વીતી ગયો. અને વાવાઈ થઈ તોય વીતી જશે, છોકરો જન્મ્યો તોય વીતી જશે, ને કાકો ગયો તોય બધું વીતી જશે. આ તો સંસાર છે, ચલાચલીનો મેળો છે. એમાં રાગ કરીને કોઈ વસ્તુને પકડી રાખવાની જરૂર નથી, કોઈ પરિસ્થિતિને પકડી રાખવાનો આગ્રહ નહીં, કોઈ વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિને પકડવાનો આગ્રહ નહીં, તો રાગ જશે. કોઈ પરિસ્થિતિથી, વ્યક્તિથી, વસ્તુથી દ્વેષ નહીં. આ તો સંસાર ચાલ્યા કરે. खून पसीना बाता जा, तान के चादर सोता जा, ये नाव तो हिलती जाएगी, तू हंसता जा या रोता जा. मियाँ जी दुबले क्यों? बोले सारे गांव की फिक्र है. अरे मुआ फिक्र फेंक, कुएं में जो होना होगा होता ही रहेगा, तू फिक्र करके क्यों परेशान होता है? સત્સંગમાં ગમ્મતની વાત કરું, બધા હસે, લોહી શુદ્ધ કરે, હૈયું ખીલે, પણ એક માણસ ટકુર ટકુર बैठो जुए. मैं कीधु भाई तू रोता क्यों? बोले बाबा जी रोता तो नहीं. मैं कहा इतने लोग आनंदित हंस रहे हैं, तुम रोता क्यों? बोले मेरी शिकल ही ऐसी है, मेल मुआ के मारू मोढू जेवू छे, 12:30 वागे लगाया. ना ना, आत्मानो स्वभाव आनंद स्वभाव छे, शांत स्वभाव छे. आत्मा स्वस्थ छे. आत्मा कोई दिवसे मरतो नहीं, जन्मतो नहीं. षड विकार शरीरमां छे, आत्मामां विकार नहीं. એ પોતાના આત્માના જ્ઞાનને સાંભળો અને વારંવાર એનું ચિંતન કરો. થોડો મૌનનો આશ્રય લો. ન બોલ્યામાં નવગુણ. બોલવાથી શક્તિ વપરાય છે, મૌનથી શક્તિનો સંચય થાય છે. બોલો તો સાર ગર્ભિત બોલો, સત્સંગ પરક બોલો, आत्म शांतिदायक बोलो. वाणी ऐसी बोलिए जो मनवा शीतल होय, औरन को शीतल करे, आप हूँ शीतल होय. गाम लोकोए बाधा करी कि आ कूवो खोद्यो ने खारू निकळ्यो. हवे जे कूवो खोदीए ने जो गळ्यु पाणी निकळे, मीठुं पाणी निकळे, तो गुरु महाराजना हाथे ज मुहूर्त करावीशुं. देव योग छे. गुरु महाराज नो शुभ संकल्प, जे कहो ते पाणी गळ्યું, મીઠું નીકળ્યું. ગામ લોકોએ નક્કી કરી તારીખ લઈ આવીએ, ગુરુજી આવશે ને પછી આ કૂવાનું મુહૂર્ત થશે, પછી જ ગામ લોકો પીશે. પહેલા ગુરુજી આવે ને પવિત્ર કરકમલથી લોટો ખેંચીને ગુરુજી એનું પાન કરે, પછી જ આપણે પીશું.
નક્કી થયું, તિથિ નક્કી થઈ, ગુરુજી આવવાના છે કાલે, આજે બરાબર રિહર્સલ કરી લઈએ, દોરી બોરી બીજું ત્રીજું સાથિયા વાથિયા પૂરીને બધું વ્યવસ્થિત કરી દઈએ. કોઈએ પાણી ખેંચીને જરાક આચમનની રિહર્સલ કરી દો. દુર્ગંધ એટલે આ દુર્ગંધ ક્યાંથી? પેલા ચોકીદારે કીધું કે કૂતરી વેયાણી હતી ને તે 2 કુરકુરિયામાં પડી ગયા. હવે આવતીકાલે ઉદ્ઘાટન છે અને કુરકુરિયા કૂવામાં આય. હાય રે, હવે શું થાય કે કાંઈ વાંધો નહીં, પુરુષાર્થ કરો તમારે. લાયા ડોલું ધમ ધોકાટ ખેંચવા માંડે ને બધો આખો કૂવો ઉલેચી નાખ્યો. રાત મોડી થઈ હાશ, પણ સવાર થતા થતા કૂવો ભરાઈ જશે. ઉદ્ઘાટન રાબેતા મુજબ થશે. કૂવો તો ઉલેચાઈ ગયો અને સવાર થઈ એટલે વળી પાછા અંદરના ઝરણા કૂવાને બરોબર જેટલું 6, 7, 8 ફીટ જે પાણી હતું એવું આવી ગયું. ગામ લોકો ગુરુજીને લાવ્યા ને ઉદ્ઘાટન નિમિત્તે ગુરુજીએ લોટો ખેંચાવડાવ્યો ને ગુરુજીએ જ્યાં હાથમાં અંજલિ લીધી ને માર ગંધ આવે. ગુરુજીએ કીધું એટલે આ ગંધ આવે છે કે ગુરુજી ગંધાતું પાણી તો કાઢી નાખ્યું તું. મોડી રાત સુધી બધા ખેંચીને ગંધાતું પાણી કાઢી નાખ્યું હતું. પેલા 2 કુરકુરિયા મરી ગયા હતા અંદર, એટલે એની ગંધ હતી, એ પાણી બધું કાઢી નાખ્યું. ગુરુએ પૂછ્યું કુરકુરિયા કે ગુરુજી કુરકુરિયા તો મારી રહી ગયા. ગંદા તો પાણી તો કાઢ્યું પણ કુરકુરિયા મારી રહી ગયા. એ કુરકુરિયા બધાને પાય છે. જય શ્રી કૃષ્ણ. ગમે એટલા કોમ્પ્રોમાઇઝ કરો, ગમે એટલા સમજૂતીઓ કરો, પણ રાગ ને દ્વેષ રૂપી કુરકુરિયા હૈયામાં હોય તો વળી પાછું અંદરથી ગંધાતું આવે. એ કુરકુરિયા પહેલા કાઢો. રાગ અને દ્વેષના કુરકુરિયા કાઢ્યા વિના પાણી બદલો, ફેશન બદલો, કપડાં બદલો, ઘર બદલો, ભાષા બદલો, જે બદલો, પણ જ્યાં સુધી પેલા કુરકુરિયા ન નીકળ્યા ને ત્યાં સુધી બધી મહેનત માથે પડે. હા, થોડી વાર માટે લાગે કે હા પાણી બધું બદલાઈ ગયું. તરત પાણી પીએ તો જરા ગંધ ઓછી આવે, પણ ગંધ હોય, અપવિત્રતા તો હોય, મલિનતા તો હોય. જો રાગને કાઢવો હોય તો ભગવાનમાં રાગ કરો, કાંટાથી કાંટો નીકળશે. જે વસ્તુમાં રાગ છે એ વસ્તુ આપવામાં કોઈ, એ વસ્તુ મેળવવામાં કોઈ વિઘ્ન નાખે તો એના પ્રત્યે આપણો દ્વેષ થાય છે. મોટો માણસ વિઘ્ન નાખે તો આપણને ભય થાય છે. બરાબરીનો વિઘ્ન નાખે તો દ્વેષ થાય, અને નાનો વિઘ્ન નાખે તો ક્રોધ આવે છે. રાગથી જ ક્રોધ આવે, ભય આવે ને બધું. એટલે રાગ હરિમાં રાગ કરો.